ગુજરાતની કોઈને કોઈ એક્ઝામમાં મિત્રો તમે આ સવાલ જોયેલો હશે. તો આવા ક્વેશ્ચનને 5 થી 10 સેકન્ડમાં કઈ રીતે સોલ્વ કરો તેની સરસ મજાનો કન્સેપ્ટ હું તમને આપવાનો છું. તો ક્વેશ્ચન જુઓ છે તો એક ખેડૂત પાસે ગાય અને મરઘીઓની કુલ સંખ્યા છે 20 છે અને તેમને કુલ પગની સંખ્યા 64 હોય તો તમને મરઘીઓની સંખ્યા પૂછેલી છે. તો જ્યારે બી આવા ક્વેશ્ચન તમને જોવા મળે સિમ્પલ તમારે માથા પકડવાના છે. તો ટોટલ માથા સાહેબ કેટલા? ગાય અને મરઘીઓની કુલ સંખ્યા 20 એટલે માથા પણ કેટલા થાય? 20 થાય. તો સિમ્પલ આ માથાને તમારે ગુણ્યા 2 કરવાનું, કેમ કે આપણી પાસે ગાય અને મરઘી 2 છે એટલે અહીંયા ટોટલ સાહેબ 40 થશે. હવે આને તમારે જે બી મળે ને તેને તમારે કુલ પગમાંથી બાદ કરવાનો. આપણે ટોટલ પગ આપેલા છે 64, તેમાં તમે 40 બાદ કરો એટલે તમને મળે 24. અને અહીંયા તમારે ફરીવાર 2 વડે છે ભાગવાના. અહીંયા તમે ઉડાડશો એટલે તમને મળશે 12. તો આ 12 મિત્રો જવાબ નથી, પરંતુ આ 12 છે એ 4 પગવાળા પ્રાણીની સંખ્યા છે. તો તમને સવાલ શું પૂછો? તમને પૂછ્યું છે મરઘીઓની સંખ્યા કેટલી? તો મરઘી છે એના પગ કેટલા? 4 આવે કે 2? સાહેબ 2 આવે. સિમ્પલ. આ તો 4 પગવાળો છે તો તમારે કુલ સંખ્યામાંથી બાદ કરવાનું. એટલે અહીંયા 20 માંથી તમે 12 બાદ કરો એટલે તમને મળે મિત્રો 8. અને આ થઈ ગયો તમારો જવાબ, મરઘીઓની સંખ્યા. તો આ કન્સેપ્ટ સાથે તમે તમામ આવા ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. આવા સરસ મજાના કન્સેપ્ટ માટે છે આજે જ ફોલો કરો અમારા પેજને.